આજે આખું ગોકુલ, આજે આખું વ્રજ રોવા લાગ્યું છે. અરે ગોકુલની ગાયો રોવા લાગી છે, ગોકુળના વાછરડાઓ રોવા લાગ્યા છે, અરે યમુનાજીના જલ રોવા લાગ્યા છે, એ ગોકુલમાં વૃંદાવનમાં રહેલા પક્ષીઓ રોવા લાગ્યા છે. માં યશોદા રોવે છે, ગોપીઓ રોવે છે. તમે વિચાર કરો કે કૃષ્ણને કેટલો પ્રેમ કરતા હશે સાહેબ, અને કૃષ્ણ બધાને કેટલો પ્રેમ દઈને ગયા છે, કેટલો પ્રેમ ગઈને ગયા હશે. એટલા માટે કવિ એમ કહે કે જબ તું આયો ઇસ જગત में जग हसे तुम रोय, ऐसी करनी कर चलो तुम हसे और सारा जग रोए. આપણે આ સંસારમાં આવીએ ને એવું કામ આપણે કરવાનું, એવું કામ કરવાનું કે આપણે જ્યારે જતા હોય ને ત્યારે લોકો છે ને રોતા હોવા જોઈએ. કૃષ્ણએ એવું એટલો પ્રેમ આપ્યો છે. આ કૃષ્ણ કથા જે છે ને ભાગવત, કૃષ્ણએ એવું એટલો પ્રેમ આપ્યો છે. આ કૃષ્ણ કથા જે છે ને ભાગવત કથા, આ પ્રેમનો વિષય છે સાહેબ. કૃષ્ણએ મને ને તમને બતાવ્યું કે માને કેટલો પ્રેમ કરાય, પિતાને કેટલો પ્રેમ કરાય. જોવો ને આખો ગ્રંથ વાંચો ને, આખા ગ્રંથમાં પ્રેમ પ્રેમ પ્રેમ, બસ પ્રેમ સિવાય કઈ બતાવ્યું જ નથી. બધાને પ્રેમ આપે એનું નામ કૃષ્ણ છે સાહેબ. બધાનું ધ્યાન રાખે એનું નામ કૃષ્ણ છે.